ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી છે. આ અકસ્માત ગોલતીરમાં બદ્રીનાથ હાઈવે ઉપર થયો હતો. ટ્રાવેલ્સમાં 20 લોકો હાજર હતા, જેમાંથી 3ના મોત, જ્યારે 8 ઘાયલ થયા છે અને 9 લોકો ગુમ છે. આ ટ્રાવેલ્સમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 20 લોકો હતા. વહીવટીતંત્રએ મૃતકોની યાદી જાહેર કરી નથી. આ બસમાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા અને વિધાતા જ્વેલર્સના માલિક ઈશ્વર સોની, તેમના પત્ની ભાવના સોની, 17 વર્ષીય દીકરી ડ્રીમી સોની, દીકરો ભવ્ય સોની અને દીકરી ચેષ્ટા સોની પણ હતા, જેમાંથી ડ્રીમીનું મોત થઈ ગયું છે. ઉત્તરાખંડ ખાતે તેઓ રુદ્રપ્રયાગ સહિતના ધાર્મિક સ્થળે યાત્રા પ્રવાસ કરવા માટે નીકળ્યા હતા. એ દરમિયાન અકસ્માત થયો હતો. સોની પરિવારે ઉત્તરાખંડ જવા ટ્રાવેલ્સ બસ ઉદયપુરથી કરી હતી. સુરતથી તેઓ અંદાજે 16 કે 17મી જૂને મૂળ વતન ઉદયપુર જવા નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ઉદયપુરથી ઉત્તરાખંડ તરફ પ્રવાસે ગયા હતા. સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા આ સોની પરિવારને ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ ખાતે અકસ્માત નડતા સ્વજનો અને પાડોશીઓ પણ આઘાતમાં છે. આ પરિવારના પાડોશી તથા મૃતક ડ્રીમીની ફ્રેન્ડ દિયા નિકમ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરાઈ છે. આ ઉપરાંત બસમાં ભાવનાબેન સોનીના ભાઈ લલિતભાઈ, ભાભી હેમાબહેન તથા તેમની 2 દીકરી મૌલિક અને મયુરી પણ હતા. તેમના અન્ય 2 સંતાન પુત્ર રાજન અને પુત્રી દિયા હાલ સુરતમાં જ છે. મૃતક ડ્રીમીની ખાસ મિત્ર દિયા નિકમે જણાવ્યું હતું કે તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તેણે 12 સાયન્સમાં ખૂબ જ મહેનત કરીને 89% મેળવ્યા હતા. તેના સપના એવા હતા કે તે જે એવરેજ વિદ્યાર્થીઓ ના જોઈ શકે. તેનો ખૂબ જ મિલનસાર સ્વભાવ હતો. તમામ લોકો સાથે ખૂબ જ હળીમળીને તે રહેતી હતી. બાળપણથી અમે એકબીજાના મિત્રો હતા. આઈઆઈટીમાં એડમિશન લઈને તે એન્જિનિયરિંગ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ કરવા માંગતી હતી. માત્ર સપનું જ ન હતું, પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે તે સખત મહેનત કરતી હતી. ધોરણ 12 સાયન્સનું અત્યારે જે પરિણામ આવ્યું છે, એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે તે 90% વધારે મેળવી શકે એવી બ્રિલિયન્ટ વિદ્યાર્થીની હતી. હું તેને ક્યારેય ભૂલી શકું એમ નથી. સુષ્મા જૈને જણાવ્યું હતું કે ઈશ્વર સોની, જે મારા પાડોશી છે અને તેઓ ધાર્મિક યાત્રાએ ગયા છે, તેમના આખા પરિવારના 5 લોકો જે છે તેઓ આ પ્રવાસમાં ગયા હતા. સાથે સાથે અમને એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાન ખાતેના તેમના પરિવારના લોકો પણ આ પ્રવાસમાં તેમની સાથે જોડાવાના હતા. પરંતુ એ કેટલા લોકો છે એ અંગે અમને કોઈ જ માહિતી મળી નથી. અત્યારે અમને જાણવા મળ્યું છે એ પ્રમાણે અહીંથી જે 5 લોકો ગયા છે તે પૈકીના 3 લોકો જીવે છે, જેને અમે જોયા છે, પરંતુ તેમની 2 દીકરી હજી અમને દેખાઈ નથી. તેમના અંગે કોઈ પણ પ્રકારની માહિતી અમને મળી નથી. ચંદ્રપ્રકાશ જૈને જણાવ્યું હતું કે રુદ્રપ્રયાગ ખાતે તેઓ પ્રવાસે ગયા હતા. અમને જાણવા મળ્યું છે કે અલકનંદા નદીમાં તેમની બસ ખાબકી છે. અત્યારે અમને સમાચાર મળ્યા છે એ પ્રમાણે તેમના પરિવારના 5 લોકો પૈકી ઈશ્વરભાઈ અને તેમની વાઈફ અને તેના બાળક તો સલામત હોવાનું અત્યારે અમને જાણવા મળ્યું છે, પરંતુ તેમની 2 દીકરીને લઈને અમને અત્યારે કોઈ પણ પ્રકારના મેસેજ મળ્યો નથી. અમે તેમને ફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. તેમની એક દીકરી ડ્રીમીએ હાલ અત્યારે ધોરણ 12ની પરીક્ષા પણ પાસ કરી હતી. આ અંગે વાત કરતા રેખા જૈને જણાવ્યું હતું કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ભદ્રાડા ગામના રહેવાસી છે. પેઢીઓથી તેઓ જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે. અંદાજે તેમણે તેમના મૂળ વતન છોડીને સુરત વિધાતા જ્વેલરી શોરૂમ શરૂ કર્યો હતો. અંદાજે તેઓ 12 વર્ષથી સુરતમાં જ રહે છે. ઈશ્વર સોનીનું બાળપણ તેમના મૂળ ગામમાં જ પસાર થયું હતું. ત્યારબાદ તેઓ વેપાર ધંધો કરવા માટે સુરત આવ્યા છે. ઈશ્વરભાઈને 2 દીકરી અને 1 દીકરો છે.